સુરતમાં દબાણ હટાવ ઝુંબેશને લઈને ભારે ગુસ્સો ફાટી નીકળ્યો છે। લારી પાથરણા ચલાવતા સેંકડો લોકો આજે મોટા પ્રમાણમાં ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે પહોંચ્યા। સ્થાનિક વેપારીઓ સતત થઈ રહેલી હેરાનગતિના ગંભીર આક્ષેપો કરતા કહ્યું, પાલિકાની પોલીસની ટીમ માત્ર દબાણ હટાવતી નથી, પરંતુ અંદરથી પણ સામાન ઉચકી જાય છે। પાલિકા કર્મીઓ દ્વારા આ ઉદ્ધત વર્તન કરવામાં આવે છે। રોજીરોટી બંધ થવાની સ્થિતિ સર્જાતા કામ ધંધો કરવા દેવાની માંગ સાથે રજૂઆત કરાઈ। લારી અને પાથરણાવાળાઓએ સ્પષ્ટ કહ્યું કે તે ન્યાય માંગે છે અને નિયમિત કામકાજ કરવા માટે યોગ્ય જગ્યા આપવામાં આવે। હિનાબેન છે, અમે 40 વર્ષથી બેહીએ છીએ જગ્યા પર અને આટલા વર્ષો અમને કુમાર કાનાણી સાહેબે અમને સપોર્ટ આપ્યો અને આ વખતે એમ કે હું સપોર્ટ નહીં આપું તો અમારું જે મંદિર બંધ થઈ જાય તો પૂજારી જાય ક્યાં બધા અને અમને કે મેર પાસે જાઓ, ઓલે પીએસ પાસે જાઓ, ઓલા પાસે કોને ઓળખીએ અને અમે શોખના નથી બેઠા સાહેબ। અમે અમારા છોકરાના પેટ પૂરા કરવા માટે બેસીએ છીએ, અમારા છોકરાઓની ફી ભરવા માટે બેસીએ છીએ, અમારા પેટ ભરવા માટે અમે નથી છીનારા છાણારા કરતા। જ્યાં જુગાર રમે છે, દારૂના અડ્ડા હાલે છે, ચરસ ગાંજા હમણાં અડાજણ તમને આટલું ચરસ ગાંજા મળ્યું છે તો ગયું ક્યાં? એ લોકોને પકડો ને, કારણ કે ત્યાં તમને હપ્તા મળી જાય છે। અમારા ગરીબ માણસ તમને હપ્તા દેતા નથી, અમે ક્યાં જઈએ? અમારો સાથ દો, સાથ દો। આ 7 દિવસ આજે 8મો દિવસ થઈ ગયો, અમે ઘરે જઈ છોકરાઓ કે માં શું આવી કઈ કે દીકરા જ આ વસ્તુ નહીં મગાવવાની, અમે છોકરાઓ 5 રૂપિયા માંગતા હોય તો અમારી પાસે નથી માંગતા। અમને કુમાર સાહેબે કીધું કે હું તમને હવે સપોર્ટ નહીં આપું, તમે મેર પાસે જાઓ, મોટા પીએ જાઓ, બધા પાસે જાઓ, હું નહીં સપોર્ટ આપું। અમે કોને ઓળખીએ છીએ? ગરીબને કોણ અમારું સાથ દે? અમે જઈએ બધા પાસે તો અમને તરત જેલમાં પૂરી દેશે। અમારો માલ મ્યુનિસિપાલિટી લઈ જાય છે, અમને લખાણ સિવાય માલ નથી દેતા। 300 રૂપિયાનું સ્ટેજ પેપર લેવડાવે છે, એમાં અમને વકીલ પાસે લખાણ કરાવે છે અને પછી અમને ભટ્ટ સાહેબે મને શું કીધેલું ખબર તમને? હું જ્યારે મારો માલ છોડાવવા ગઈ ને ત્યારે મેં કીધું, ભટ્ટ સાહેબ હું તમારી માની ઉંમરની છું તો કે મારા બાપને એક જ બાયડી બરોબર છે, મારે બીજી બાયડી મારા બાપને નથી કરવી। હું એના બાપની બાયડી હું થવા ગઈ હતી। હું અમે એવા ધંધા કર્યા હોત તો 40 વર્ષ તમે બરોડા નાખી ન બેસી શકત। આવા શબ્દ અમે સાંભળીએ છીએ બધાના, શું કામે અમારા છોકરાઓ ખાતા